નમસ્કાર. ધન નિરંકાર આજરોજ પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિશા નિર્દેશ અનુસાર સમગ્ર ભારત વર્ષમાં 1700થી ઉપર જગ્યાએ નદી નાળા તળાવની સફાઈ અભિયાન સંત નિરંકારી મિશન દ્વારા આદરવામાં આવેલ છે અને એના ભાગરૂપે આજરોજ અહીંયા ગોધરા ખાતે રામસાગર તળાવની સફાઈ માટે ઘણા બધા કાર્યકર્તા સેવાદળના અને સત્સંગના સાત સંગતના મહાત્માઓ સફાઈ અભિયાનને લઈને અહીંયા ભેગા થયા છે. એક જ આશય કે આ તળાવની સફાઈ સાથે મનની સફાઈ પણ થાય. તળાવની સફાઈ થાય તો રોગ મુક્ત જીવન જીવાય, સ્વસ્થતા આવે, સ્વચ્છ બનાવીએ શહેરને, સુંદર બનાવીએ શહેરને, સ્વસ્થ બનાવીએ શહેરને. એના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમ પ્રોજેક્ટ અમૃત હાથ ધરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ અમૃતનો ત્રીજો ભાગ છે. આ ત્રીજું વર્ષ છે પ્રોજેક્ટ અમૃતની. તો દરેક દેશવાસીઓને, ગ્રામવાસીઓને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ સફાઈ અભિયાનમાં ફક્ત આજના દિવસ માટે નહીં પણ આજે બધા સંકલ્પ કરીએ કે ઘરની સફાઈ, શેરીની સફાઈ, ગામની સફાઈ, દેશની સફાઈ, એટલે જળાશયોને સ્વચ્છ રાખીએ, સાથે સાથે સ્વચ્છતા અપનાવીએ. તો પ્રદૂષણ અંદર હો કે બહાર, જે સદગુરુ બાબા હરદેવસિંહ મહારાજનો સ્લોગન છે એને સાર્થક કરવા માટે એમની દિશા નિર્દેશથી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આદેશ અનુસાર આ અભિયાનને ચલાવવામાં આવી રહેલ છે.